અંકલેશ્વરની ગોપીનાથ રો હાઉસમાં બિહારી ઈસમે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોતાના ભાડાના મકાનમાં બેડરૂમમાં પંખો ઉતારી દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે. પાડોશી દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત અનુસાર મૂળ બિહારના થાના દરભંગાના સત્યમ હીરાલાલ ચૌધરી અને હાલ અંકલેશ્વરના સારંગપુર ગામ રાજપીપળા રોડ ઉપર આવેલા ગોપીનાથ રો હાઉસમાં B28 નંબરના મકાનમાં ભાડેથી રહી નોકરી કરી રહ્યો હતો. ગતરોજ રાત્રિના મકાનના બેડરૂમમાં પંખો કાઢી નાખી તેના હુકમાં દુપટ્ટાનો ફાંડો બનાવી બાંધી આપઘાત કરી લીધો હતો, જે અંગે સવારે 10 વાગ્યા સુધીમાં કોઈને જાણ થઈ ન હતી. પાડોશી દ્વારા દરવાજો ખટખટાવવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા અંતે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સત્યમ હીરાલાલ ચૌધરી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે મૃતકના સંબંધી સંજીવ રામશેખર ચૌધરી દ્વારા ફરિયાદ આપતા પોલીસ પ્રાથમિક ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.